નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાનની શરૂઆત થઈ છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજે રવિવારથી શરૂ થયેલા પોલિયો રસીકરણ અભિયાનના પ્રારંભે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ પણ જોડાયા હતા। સમગ્ર જિલ્લામાં આજથી શરૂ થયેલા પોલિયો અભિયાનમાં હજારો બાળકોને આવરી લેવામાં આવશે। ત્યારે નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય ઝુંબેશ દરમિયાન 0 થી 5 વર્ષની વયમર્યાદાના અંદાજિત કુલ 47,216 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક આરોગ્ય ખાતા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। આજે 23મી જૂન અને પોલિયો દિવસના દિવસે આજે રાજપીપળા શહેરમાં પણ 2700 જેટલા બાળકોને આજે પોલિયોની રસી દ્વારા પોલિયોના 2 ટીપા દ્વારા એ લોકોને જીવનના સુરક્ષા મળી રહે, આરોગ્ય મળી રહે એના માટેના આ 2 ટીપા દ્વારા એક રસીકરણ કરવામાં આવી રહ્યું છે। જેમાં આજે આ વોર્ડ નંબર 4માં ઘણા બધા બાળકોએ આ રસીકરણનો લાભ લીધો છે। માતાઓ અને બહેનોએ પણ આ રસીકરણ દ્વારા બાળકોને આરોગ્યની સુવિધા મળી રહે અને આરોગ્ય સામે રક્ષણ મળી રહે એ માટેનું આ રસીકરણમાં એમણે પણ પોતે ઉત્સુકતા દર્શાવીને હર્ષ સાથે એમણે આ આરોગ્યના આ કેમ્પમાં એમણે લાભ લીધો છે। રસીકરણના આ લાભમાં આ જિલ્લાની નાંદોદ તાલુકામાં પણ 9,000 જેટલા બાળકોને આજે રસીકરણ દ્વારા આ સુરક્ષા પૂરી પાડવામાં આવશે। ત્યારે આ દેશની સાથે સાથે ગુજરાતના અને નર્મદા જિલ્લાના અમારા આ નાંદોદ તાલુકાના બાળકો પણ આ રોગ સામે રક્ષણ મેળવે અને એના સાથે આ બાળકોનું જીવન આરોગ્યમય અને સુખી બની રહે એ માટે આજે સરકારનો સુંદર અભિગમ છે, જેમાં સર્વે લોકો પણ જોડાઈ રહ્યા છે। ત્યારે બધા જ લોકોને અપીલ કરું છું કે આજના પલ્સ પોલિયોના દિવસે બધા જ બાળકોને આ રસીકરણના માધ્યમ થકી એમને જીવનની સુરક્ષા પૂરી પાડવામાં આવે।